ચાલો ચાલુ જ રાખો. શું નામ મેડમ તમારું? મિતાલીબેન. ઓકે. મોટાભાઈ શું નામ તમારું? હે મોટાભાઈ તમારું નામ શું? તમારું નામ શું? કુણાલભાઈ પંચાલ. ઓકે. હવે એમાં એવું છે કે 2-3 દિવસ પડી રહેશે એવું ગાડી? એટલે વાંધો નહીં, એટલે હું પછી યુટ્યુબ પર છોડી દઉં ને, મારે કોઈ ટેન્શન નહીં ને. ને આ તો હું પહેલાં પણ સર્વિસમાં આવેલો તો મેં જોયેલું છે, આજે પણ આવું બધું જોવા મળે છે. વાંધો નહીં. હવે મારી ગાડી હું મહિન્દ્રાના શોરૂમ પર આવ્યો છું અને અહીંયા મને કોલનું ડિટેલ છે મારી પાસે, અને આ લોકો મને અહીંયા બોલાવ્યો પાદરાથી. અહીંયા કમસે કમ 20 થી 25 કિલોમીટરની આસપાસ થાય છે. મને અહીંયા બોલાવ્યો છે, બરાબર. મારી પાસે 3 રેકોર્ડિંગ આ લોકોના પડ્યા છે. 13 તારીખનું મને એપોઇન્ટમેન્ટ આપે છે, ને આજે હું એ ગાડી આવું છું તો એ લોકો એવું કહે છે કે અમારી પાસે કોઈ એપોઇન્ટમેન્ટ નથી. તો આપ જોઈ શકો છો કે મારી ગાડીની અંદર પ્રોબ્લેમ છે એલેક્ઝાનો અને બીજો પ્રોબ્લેમ છે એની અંદર. હવે આ ગાડી હું અહીંયા મૂકીને જાઉં છું, એ લોકો મારી ગાડીનું કશું નિરાકરણ કરતા નથી. આપ જોઈ શકો છો મહિન્દ્રાનો શોરૂમ અહીંયા. પેલા ભાઈ મને એવું કહે છે, જે પહેલાં રિપેરિંગ કરી ગયેલા એ ભાઈ એવું કહે છે કે 4 થી 5 કલાક લાગશે, અને આ જે ભાઈ છે એવું કહે છે કે તમારે 2 થી 3 દિવસ લાગશે. એની અંદર શું સાચું શું જૂઠું એ ખબર નહીં. જોઈએ એટલે હવે મહિન્દ્રાની ગાડી લેવી હોય તો આપણે 100 વખત વિચારવું પડશે, કેમ કે અહીંયા આપણને જો એવી સવલત મળતી નથી. મારી ગાડી 700 ટોપ મોડલ છે. આજે હું 29 લાખ રૂપિયા ખર્ચી અને આ લોકોની પાછળ ધક્કા ખાઉં છું, એ તમે જોઈ શકો છો. પહેલાં પણ આ પ્રોબ્લેમ હતો, હમણાં હાલમાં પણ આ પ્રોબ્લેમ છે. મારું જોબ કાર્ડ નહીં બને ને બેન, જોબ કાર્ડ નહીં બનાવે. હું 10:30 આવેલો છું અહીંયા. હવે 10:30 આવ્યા પછી આજે 11:15 આસપાસ થાય છે, તમે જોઈ શકો છો. પણ હજુ સુધી એ લોકો જોબ કાર્ડ નથી બનાવતા, કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ આવતા નથી. એટલે 29ની ગાડી લીધા પછી પણ તમને સુવિધા નથી મળતી. આ તમે જોઈ શકો છો, કોઈને કશી પડી નથી. ગાડી સર્વિસની અંદર તમે મૂકો, એમના ટાઈમ પ્રમાણે આવો છો તો પણ એ લોકો એવું કહે છે કે ભાઈ અમારી પાસે કશું એપોઇન્ટમેન્ટ નથી. અને મારી પાસે રેકોર્ડિંગ પણ છે, જે મેડમો સાથે વાત થયેલી છે. બોલો ભાઈ, શું થયું? એ આ મારી ગાડીનો એપોઇન્ટમેન્ટ મને આપ્યો છે. હા, 700. હવે એ ગાડીમાં પ્રોબ્લેમ એવો છે કે એલેક્ઝાનો અને મોબાઈલની અંદર કનેક્ટ નથી. એ કનેક્ટ નથી. ના ના, એ ચાલુ રાખો ને સર, કેમ કે હું આજે અભી 1.5 કલાકથી હું અહીંયા આવ્યો છું. 10 વાગે હું અમારી એન્ટ્રી થઈ છે. મને ગઈકાલ પેલા બેન એવું કહે છે કે તમે આવી જજો 13 તારીખે. તો કોઈ બેન હું સવારે 11 વાગે હું આવી જઈશ. હું આવી ગયો તો હવે એવું કહે છે કે અંદર એન્ટ્રી નથી. બરાબર, તો હવે મારે કંઈ ક્યાં જવું? હા, એટલે મારે ના, પછી મારે અહીં કોઈ મતલબ નહીં સર. 29 લાખ રૂપિયા ખર્ચી મને સુવિધાઓ ના મળતી હોય તો પછી કોઈ મતલબ નહીં. પછી હું આવું કરો અહીં ખાલી મને તમે બોલાવશો, શું કામ બોલાવો છો? મને ના કેવું હતું કે ભાઈ અભી તું ના આવતો, 20 દાડા પછી આવજે. બરાબર. હવે તમે મને આજે બોલાવો છો, મારી પાસે 3 રેકોર્ડિંગ છે જે મેડમો સાથે વાત થઈ તે.
હવે એ નામ નથી ખબર, એ નંબર છે મારી પાસે. નંબર આપો ને સાહેબ મને. હવે એની અંદર એલેક્ઝાનો પ્રોબ્લેમ છે અને મારા મોબાઈલની અંદર જે એડ્રોનેક્સ આવે છે એ નથી ચાલતું. બરાબર. એ પેલા ભાઈ જોઈને ગયા, જે ભાઈ કારીગર છે તે, એમને એવું કીધું કે 4 થી 5 કલાક લાગશે. બેસો સાહેબ, બેસો જોઈએ. પહેલાં સર્વિસમાં આવ્યો તો આ પ્રોબ્લેમ હતો. ત્યાર પછી જે કારીગર છે એ ભાઈ મારી ઓફિસે આવીને આ વસ્તુ મારી ઓફિસે આવીને કરીને ગયા ત્યારે ફરી આ પ્રોબ્લેમ થયો. બરાબર બરાબર બરાબર. એટલે હજુ તો 4 મહિના થયા મને ગાડી લીધે, પણ ત્રીજી વખત આ પ્રોબ્લેમ થઈ ગયો. બરાબર બરાબર સાહેબ. હવે મને અહીંયા બોલાવો છો ને પછી મને એવું કહે છે કે ભાઈ તમારે એપોઇન્ટમેન્ટ નથી. બરાબર. તો અમે જઈએ ક્યાં? હું પાદરાથી અહીંયા આવું છું. બરાબર. કમસે કમ 30 થી 35 કિલોમીટરની રેન્જ પડે છે. નંબર આપો ને સાહેબ ખાલી. કયા આપી મેડમ દો. જોડે વાત થઈ?